ઇન્ડિયાના 7.4 બિલિયન એટલે કે લગભગ 65,000 કરોડના એક્સપોર્ટમાંથી ઝીંગા એટલે કે કલ્ચર્ડ પ્રોન્સ છે એનું કોન્ટ્રીબ્યુશન 70%નું છે. એ 70%ના કોન્ટ્રીબ્યુશનમાંથી એ જે ઉત્પાદન છે એનું 40% ઉત્પાદન વેચાય છે અમેરિકામાં. અમેરિકા ભારત માટે ઝીંગા માટેની સૌથી મોટી માર્કેટ છે. ત્યાં સિસ્કો, વોલમાર્ટ અને અન્ય મોટા સુપરમાર્કેટ્સ અને ઓરેકા એટલે કે જે લોકો હોટેલ્સ ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય, રિસેપ્શન્સ ને એવું બધું કરતા હોય, એ માર્કેટમાં મોટા ભાગનું એક્સપોર્ટ ઇન્ડિયાનું ત્યાં થતું હતું. હવે અચાનક આ જે 50%નો ટેરિફ આવ્યો એ પહેલાં એક એન્ટી ડમ્પિંગ ડ્યુટી કરીને વધારો આવ્યો હતો અને સીવીડી એટલે કાઉન્ટરવેલિંગ ડ્યુટી, આ બધું ભેગું થઈને લગભગ ઇન્ડિયાને 57 થી 58% ડ્યુટીનો મારો પડ્યો છે, જેણે સીફૂડ એક્સપોર્ટ્સની ઇન્ડિયામાંથી ખાસ કરીને ઝીંગા મચ્છીની કમર ભાંગી નાખી. શરૂઆતમાં જે 25%નો વધારો આવ્યો એ બાયર્સ અને ત્યાંના કન્ઝ્યુમર્સ એક્સેપ્ટ કરવા રાજી હતા, પણ આ બાદમાં જે 25% આવ્યો છે એ અત્યારે આંકડો પડે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા બાયર્સ એની પોતાની શોર્ટ ટર્મ ડિમાન્ડ પૂરી કરવા માટે થોડા ઘણા ઓર્ડર્સ આપે છે, પણ જે લોંગ ટર્મ ઓર્ડર હતા કે સપોઝ મારી પાસે 100 કન્ટેનરનો વાર્ષિક ઓર્ડર હતો એને સ્થગિત કરવામાં આવ્યો છે અને એને હાલની જરૂરિયાત પૂરતો માલ એ લોકો ખરીદે છે. પણ લાંબા ગાળાની અત્યારે એવી અસર છે કે આવતા 3-4 મહિનામાં ઇન્ડિયાનું એક્સપોર્ટ જે યુએસમાં લગભગ $2.7 બિલિયન હતું, જે લગભગ 22 થી 23,000 કરોડની આસપાસ મારા અંદાજે થાય છે ફિગર, એ એક્સપોર્ટ્સ ઉપર બહુ ખરાબ અસર થઈ છે. તો યુરોપ પણ એક સારી માર્કેટ છે અને આ જે યુએસની દબંગગીરી છે ખાસ કરીને આપણી માર્કેટ ઉપરની, એ યુરોપિયન યુનિયનના માધ્યમથી, રશિયા એક સારી માર્કેટ છે એના માધ્યમથી, ઓસ્ટ્રેલિયા જેવા દેશો જ્યાં એક્સપોર્ટ અત્યારે હાલમાં નથી થતો ચોક્કસ કારણોના લીધે, એવા બધા દેશો જો ખુલતા થઈ જાય તો આપણું એક્સપોર્ટ પાછું આપણી એક્સપોર્ટની ગાડી પાટે ચડી જાય અને આપણા એક્સપોર્ટર્સને તો શોર્ટ ટર્મ લોસ છે, પણ આનો લોસ વધારે કરતાં જેમ હમણાં કેતનભાઈ આપણે ચર્ચા કરી કે આની સીધી અસર માછીમારો ઉપર આવશે અને ખાસ કરીને યુએસની અસર, સૌથી મોટી અસર જો કોઈને આવશે તો એક્વાકલ્ચર ફાર્મર્સ, જે સાઉથ ગુજરાતમાં વલસાડ અને સુરત જિલ્લામાં છે, આંધ્રામાં મોટા ભાગના છે, વેસ્ટ બેંગોલ અને તામિલનાડુમાં છે. એટલે આ બધા જે ફાર્મર્સ છે, આપના માધ્યમથી એ પણ જણાવવાનું કે લગભગ 3 કરોડ લોકો, ભારતભરના 3 કરોડ લોકો માછીમારી સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા છે. યુએસ જે ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી હતું, એ જો 50% ટેરિફ લગાડે તો આની ડાયરેક્ટ અસર ક્યાંક ને ક્યાંક આ જે માછીમારો, આ જે ફાર્મર્સ છે, આ જે 3 કરોડ લોકો જે માછીમારી સાથે ડાયરેક્ટલી સંકળાયેલા છે એને એના પરિવારને ભોગવવાની રહેશે. મારા અંદાજે ઓછામાં ઓછા 15 થી 17 લાખ લોકો ગુજરાતના ડાયરેક્ટલી અને બીજા 6-7 લાખ લોકો ઇનડાયરેક્ટલી માછીમારી સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં 20,000 બોટ છે, લગભગ 3 થી 3.5 ફાર્મર્સ છે. એક ફાર્મ ઉપર 8 લોકો એક ફાર્મ ઉપર કામ કરે છે. એક જે 20,000 ટ્રોલર્સ છે, બાકી અન્ય બોટો થઈને બધી લગભગ 50,000 બોટો છે. એના ઉપરની જો સંખ્યા ગણીએ, પછી જે માછીમારના પરિવારોની સંખ્યા ગણીએ, અમારા જે લેબર આવે છે, અમે લેબરને જે ડાયરેક્ટલી રોજગાર આપે છે એને ગણીએ તો ગુજરાતની અંદર લગભગ 17 થી 18 લાખ લોકો માછીમારી સાથે ડાયરેક્ટલી જોડાયેલા. ભારત સરકારને આપના માધ્યમથી અનુરોધ છે, ખાસ કરીને હમણાં જે સ્થિતિ ડેવલપ થઈ છે એમાં ફાઇનાન્સ એક મોટો ઇસ્યુ છે, કારણ કે ફાઇનાન્સ બહુ લાંબા ગાળાના ફાઇનાન્સ રોકાઈ ગયેલા છે બધાને. એ સિવાય જે કોસ્ટ ઓફ ફાઇનાન્સ કહેવાય, એટલે કે વ્યાજનું દર છે અત્યારે, જે અમને ઇન્ટરેસ્ટ સબવેન્શન અત્યાર સુધી સરકાર આપતી હતી, અમે સરકારને આગ્રહપૂર્વક કહીએ છીએ કે એ ઇન્ટરેસ્ટ સબવેન્શન જો પરત ચાલુ કરવામાં આવે તો આ શોર્ટ ટર્મ માટે અમને જે અમારા ઉપર જે વિપદા આવી છે એને અમે મહદઅંશે સોલ્વ કરી શકીએ. બાકી ભારત સરકાર પૂરો પ્રયાસ તો કરે જ છે. આમાં હાલના જે પરિસ્થિતિ સર્જાણી છે એમાં આંધ્રા જેવા પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા પ્રદેશ અને તામિલનાડુ જેવા પ્રદેશોએ માછીમારો અને એક્વાકલ્ચર ફાર્મર્સ માટે ખાસ યોજનાનું ગઠન કર્યું છે. એના જે શોર્ટ ટર્મ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન માટેના ઘણા બધા એ લોકોએ પ્રયોજનો કર્યા છે. એટલે રાજ્ય સરકારની પણ અમારે અપીલ છે કે જેમ એક્વાકલ્ચર ફાર્મર્સ આંધ્રાની અંદર જે 1.25 થી 1.5 રૂપિયામાં એને ઇલેક્ટ્રિસિટી કોસ્ટ પડે છે, હવે આંધ્ર સરકારને ત્યાંના એક્સપોર્ટર્સોએ એવી રજૂઆત કરી છે કે એ લોકો જે એક્સપોર્ટર્સ પણ અત્યારે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ કરે છે એના ઉપરની ડ્યુટીને બધું માફ કરે. તો રાજ્ય સરકારના હાથમાં જેટલી વસ્તુ છે, આ 17 લાખ લોકોને ધ્યાનમાં રાખી
એટલે રાજ્ય સરકાર ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, અન્ય જે રાજ્ય સરકારની ડ્યુટીઝ ને ટેરિફ્સ છે એમાં કંઈ ફેરફાર કરે અને ફાઇનાન્સની અંદર પણ સ્ટેટ ફાઇનાન્સિંગ બોડીઝ જેટલી છે એ લોકોને ફાઇનાન્સ વધારામાં વધારે માછીમારોને, એક્વાકલ્ચર ફાર્મર્સને અને અમારા એક્સપોર્ટર્સ ભાઈઓને આપે. અત્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાંથી અમારે 200 થી 300 કરોડનું યુએસમાં એક્સપોર્ટ હતું. ગુજરાતમાં એટલું મેજર અમે યુએસમાં મુખફીસ આઇટમ જે જાય છે એના ઉપર અમારે એક માઠી હશે, એટલે એ અમારો ફિશને ધંધો જ બંધ થઈ ગયો એમ કે તો ચાલે. એટલે એ અસર જશે, લેવાની બંધ થાય એટલે એ માછીમાર ઉપર અસર જશે. 15 ઓગસ્ટથી અમારી સિઝન ચાલુ થાય એટલે હવે સિઝનમાં અમે જે માલ લેવાનો હોય અત્યારે તો એક્સપોર્ટર લે જ નહીં, કેમ કે જાવક જ બંધ થઈ ગઈ. એટલે એક્સપોર્ટ માલ લઈને એ ડોમેસ્ટિક માર્કેટમાં માછીમારો વેચવું પડે, એના 50% ભાવમાં વેચવું પડે. એ રીતે અમે ધારી શકીએ ભાવમાં.